ગાંધીનગર કોંગ્રેસની કારોબારી બેઠકમાં નવી નિયુક્તિઓ. હિંમતસિંહ દશરથસિંહ વાઘેલા નવા મહામંત્રી તરીકે નિયુક્ત. ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના હેતુથી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિશાળ અને વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં પક્ષના સંગઠનાત્મક મુદ્દાઓ, સ્થાનિક રાજકીય પરિસ્થિતિ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકનું મુખ્ય આકર્ષણ નવા હોદ્દેદારોની નિયુક્તિ રહ્યું. બેઠકમાં પીપલજ ગાંધીનગરના હિંમતસિંહ દશરથસિંહ વાઘેલાને જિલ્લા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પક્ષ દ્વારા તેમના સંગઠનાત્મક અનુભવો અને ગ્રાઉન્ડ સ્તરે સક્રિય કામગીરીને ધ્યાનમાં રાખી આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું. બેઠક દરમિયાન જિલ્લા કક્ષાએ નવા કક્ષા મંત્રીની પણ નિમણૂક કરવામાં આવી, જેથી સંગઠનની નાણાકીય વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ વધુ સુદૃઢ બને. પક્ષના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે આ નિયુક્તિ દ્વારા કોંગ્રેસની તાજી ઉર્જા મળશે અને યુવાઓ તથા અનુભવી કાર્યકરોને સાથે લઈ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે. બેઠકમાં જિલ્લાભરના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા મહામંત્રી હિંમતસિંહ દશરથસિંહ વાઘેલાને શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવ્યા હતા. બેઠક બાદ સમગ્ર જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આગલા દિવસોમાં વધુ સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.